ખેડૂત ભાઈઓ, આપ આ મોબાઈલ સ્ક્રીન પર જે બીજ જોઈ રહ્યા છો એ બીજ આપણને જોવામાં સીધે સીધા મગ કે મઠના દાણા હોય એવું લાગે છે, પણ હકીકતમાં એ મગ પણ નથી, મઠ પણ નથી. એ જે વનસ્પતિના બીજ છે એ વનસ્પતિ કઈ છે, આ જે બીજ છે એનો ઉપયોગ શું છે, એ વનસ્પતિનો ઉપયોગ શું છે. આપણે ત્યાં એટલે કે આપણા ગુજરાતમાં, આપણા સૌરાષ્ટ્રમાં, આપણા કચ્છ કે દક્ષિણ ગુજરાત કોઈ પણ પ્રદેશમાં આ છોડ ક્યાં થાય છે, કેવા રૂપમાં થાય છે, આપણે એને કેવી રીતે લઈએ છીએ, એને આપણે કેવા રૂપમાં સમજીએ છીએ, આપણા માટે આ છોડ શું છે, એની એક માહિતી આપણે આ વિડીયો મારફત મેળવીએ છીએ મિત્રો. બીજું કે આ બીજમાંથી તૈયાર થતા જે છોડ છે એ છોડની ખેતીમાં શું જરૂરિયાત છે, ખેતીમાં ક્યાં એની જરૂરિયાત છે, કેવા રૂપમાં એની જરૂરિયાત છે, અને એ જરૂરિયાતના કારણે કયા પ્રદેશોમાં, કયા વિસ્તારોમાં, કયા પાકને માટે એનું કેટલું મહત્વ છે, અને આ બીજના બજાર ભાવ શું છે. આ એક આશ્ચર્યજનક બાબત છે મિત્રો, અને તેથી આજે આપણે એના પર આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ. એટલે આપ સૌ ખેડૂત મિત્રો આ વિડીયોમાં બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત મિત્રો, આ જે બીજ છે એ બીજ જે છોડના છે એ છોડનું નામ અંગ્રેજીમાં એને સિસબેનિયા કહેવામાં આવે છે, હિન્દીમાં એને ઢેંચા કહેવામાં આવે છે. હવે આપણા ગુજરાતીમાં એને શું કહેવામાં આવે છે તો એને માટે આપણે 2-5 મિનિટ રાહ જોઈશું મિત્રો. આ જે બીજ છે એ બીજમાંથી જે છોડ તૈયાર થાય છે એ છોડનું મહત્વ ખેતીવાડીમાં કેટલું છે, ખેતીવાડીમાં કેવા સ્વરૂપમાં એનું મહત્વ છે, એને આપણે સમજવાનો પ્રથમ પ્રયાસ કરીશું મિત્રો. તો આ છોડને આપણે આપણી ભાષામાં ઈકડા કહીએ છીએ. ઈકડાના છોડ આપણા ગુજરાતમાં ન ઉગી નીકળતા હોય એવો એક પણ ખૂણો નથી, એક પણ ખેતર નથી કે ઈકડાના છોડ ન ઉગી નીકળતા હોય મિત્રો. આ છોડ ઈકડાના, અને આ જે બીજ આપણે જોઈ રહ્યા છીએ એ બીજ એ ઈકડાના છોડનું બીજ છે. અને આ બીજને આપણે દરેકે જોયું છે, આપણા ખેતરમાં કે આપણી આસપાસમાં જ્યાં જ્યાં ઈકડા હોય છે એની જે શીંગો છે એ શીંગોને આપણે ખોલી અને દરેક ખેડૂત કે દરેક મજૂરે મોટા ભાગે આ બીજ જોયેલું હોય છે મિત્રો. હવે આ જે છોડ છે એની એક અદ્ભુત કુદરતી લાક્ષણિકતા છે, અને એ અદ્ભુત કુદરતી લાક્ષણિકતાના કારણે એક કુદરતી ખાતર તરીકે આનો ખૂબ મોટો ઉપયોગ થાય છે. અને ખૂબ મોટો ઉપયોગ થતો હોવાના કારણે આ બીજનો જે ભાવ મળે છે મિત્રો, એ ભાવ ખૂબ ઊંચો મળે છે. આપણને ખબર નથી, અગર તો આપણે એ દિશામાં બહુ આગળ નથી વધ્યા, એટલે આપણા ખેતરના શેઢે પાળે, નદી નેરામાં જ્યાં ક્યાંય પણ આ છોડ છે એ એની રીતે ઉગે છે, એની રીતે પાકે છે, એની રીતે ખરી જાય છે, અને પાછા નવા ચોમાસામાં ફરી વખત ઉગી નીકળે છે. આપણે એના તરફ કોઈ વિશેષ ધ્યાન નથી આપતા મિત્રો. આનો જે ભાવ છે, બીજનો ભાવ, એ બીજનો ભાવ અત્યારના દિવસોમાં આપણે જોઈએ તો આ બીજનો ભાવ 1 મણના 800 રૂપિયાથી શરૂ થાય છે. અને સારી સફાઈ, સારા બીજ એટલે કે સંપૂર્ણ રૂપમાં પાકી ગયેલા જે બીજ હોય છોડ પર, અને એનો જે રંગ છે, એનો જે કલર છે, એ પાકી ગયેલા બીજ છે એ એના કલર પરથી ઓળખાય છે કે આ બીજ છોડ પર સંપૂર્ણપણે પાકી ગયેલા છે. ને તેથી એની જર્મિનેશન ક્ષમતા એટલે કે ઉગવાની જે એની ક્ષમતા છે એ 100% હોય છે. અને તેથી એ પ્રકારના જે સારી ક્વોલિટીના પાકેલા બીજ છે એનો ભાવ બજારમાં 1100 થી 1200 રૂપિયા 1 મણના અત્યારે આવે છે મિત્રો. આપણા ઘઉં, આપણી બાજરી, આપણી જુવાર, આ બધા કરતા આના પૈસા વધારે આવે છે. હવે આનો કોણ ઉપયોગ કરે છે, શા માટે ઉપયોગ કરે છે, એ આપણે આગળના વર્ઝનમાં જોયું કે ઘઉં અને ચોખા આ 2 વાવેતર જ્યાં સતત થતું હોય છે એ જમીનમાં ઉર્વરકતાની ખૂબ મોટી ઘટ પેદા થાય છે, અને એ ઘટ પૂરવા માટે આ એક કુદરતી ખાતર છે. આ બીજ જે છે એ બીજનો છંટકાવ મોટા ભાગે એપ્રિલ કે માર્ચના અંતિમ દિવસોમાં આનો છંટકાવ કરે છે. જે વિસ્તારના ખેડૂતો એને લીલા પડવાશ તરીકે ઉપયોગમાં લે છે એ વિસ્તારના ખેડૂતો, એટલે કે ઘઉં અને ચોખા જ્યાં મહત્તમ પાકે છે એ વિસ્તારના ખેડૂતો
આ બીજનું વાવેતર માર્ચ મહિનાના અંતિમ દિવસોથી લઈ અને એપ્રિલ મહિનાના પહેલા પખવાડિયા સુધીમાં આનું વાવેતર પોતપોતાના ખેતરોમાં કરે છે અને એને એક પાક તરીકે ઉછેરે છે. 35, 40 કે 45 દિવસની અવસ્થાનો જ્યારે આ છોડ થાય છે ત્યારે એના પર ફૂલ બેસવાની શરૂઆત થઈ જાય છે. જ્યારે ફૂલ બેસવાની એના પર શરૂઆત થાય છે ત્યારે એના જે મૂળ હોય છે એ મૂળમાં જે ગંડિકાઓ બને છે, જેમ આપણા મગફળીના છોડમાં મૂળ ગંડિકાઓ આપણે જોઈએ છીએ, એના કરતા પણ મોટી અને એના કરતા પણ વધારે સંખ્યામાં મૂળ ગંડિકાઓ આ છોડની અંદર તૈયાર થાય છે. અને એ મૂળ ગંડિકાઓ 25 દિવસ કે 3 અઠવાડિયાનો છોડ થાય ત્યારથી બનવાની શરૂ થાય છે અને 5 કે 6 અઠવાડિયાનો છોડ થાય ત્યાં સુધીમાં એ મૂળ ગંડિકાઓ એના પૂર્ણ વિકાસની કક્ષાએ પહોંચી જતી હોવાના કારણે એ ખૂબ મોટી માત્રામાં જમીનમાં નાઇટ્રોજનને સંમિશ્રિત કરવાનું કામ કરે છે. કુદરતી રીતે પોતે નાઇટ્રોજન તૈયાર કરે છે અને એ નાઇટ્રોજનને જમીનમાં ખૂબ મોટા પ્રમાણમાં ઉમેરવાનું શરૂ કરે છે. આ જે છોડ છે એને 35, 40 કે 45 દિવસની ઉંમરનો જ્યારે થયો હોય ત્યારે તમે કોઈએ પણ એને ખેંચી અને જોયો હોય તો એના મૂળમાં જે ગાંઠો હોય છે એ ગાંઠોને છૂટી પાડી અને 8, 10 કે 15 ગાંઠો સાફ કરી અને તમે ખાવાનો કે ચાખવાનો પ્રયાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે એની અંદર જે મીઠાશ હોય છે એ સંપૂર્ણપણે આપણી જે મગફળીના મરિયાની જે મીઠાશ હોય છે એ જ મીઠાશ એ ગાંઠોમાં હોય છે. મોઢામાં નાખી અને ચાવો એટલે ખબર ન પડે કે આપણે મગફળીના મરિયા ખાઈએ છીએ કે આ ઈકડાના છોડના મૂળની ગાંઠો ખાઈએ છીએ. મિત્રો, આટલી સ્વાદિષ્ટ એની ગાંઠ હોય છે અને સ્વાદિષ્ટ હોવાનું કારણ એની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન અને ભરપૂર માત્રામાં નાઇટ્રોજન હોવાનું છે. ભરપૂર માત્રામાં નાઇટ્રોજન અને ભરપૂર માત્રામાં પ્રોટીન એ જે અવસ્થાએ એની અંદર હોય છે એ અવસ્થાએ એ તમામ તત્વો એના છોડમાં પણ હોય છે અને તેથી આ છોડનું કટિંગ કરી અને એને જમીનમાં દબાવી દેવામાં આવે છે અને એને ખેતીવાડી વિભાગ અને આપણા પ્રગતિશીલ ખેડૂતો જે આ કામ કરે છે એને લીલા પડવાશ તરીકે ઓળખે છે. અને જે જમીનમાં એક વખત લીલો પડવાશ થયો એ જમીનમાં જમીનની જરૂરિયાત જે હોય છે, પછી તમે કોઈ પણ પાક આગળ લેવા માંગતા હો એ પાકની સંપૂર્ણ ઉર્વરક જરૂરિયાત માત્ર ને માત્ર આ એક કાર્યક્રમથી પૂરી થઈ જાય છે. પછી એના પર જે કોઈ પાક લેવામાં આવે છે એ પાક પર એની ખૂબ મોટી અસર થાય છે. અને તેથી જે વિસ્તારમાં ચોખા અને ઘઉં એનો મહત્તમ પાક લેનારા જે ખેડૂતો છે એને 3 થી 4 વર્ષે કે 5 વર્ષે એક વખત આ પ્રયોગ અચૂક કરવો પડે છે. કારણ કે ઘઉં અને ચોખા એ જમીનમાંથી ખૂબ બધા તત્વો એકી સાથે ખેંચી લે છે અને બાકીની તમામ વનસ્પતિઓ જે છે, આપણા જે પાકો છે એ પાકો કોઈને કોઈ રૂપમાં નવું ઉર્વરક જમીનમાં ઉમેરે છે, પણ ઘઉં અને ચોખા આ બે પાક કોઈ ઉર્વરક જમીનમાં નથી ઉમેરતા. જમીનમાંથી શક્ય તેટલું પોતે ખેંચી લે છે અને એના જે મૂળિયા જમીનમાં રહી જાય છે એનાથી જમીનની ઉર્વરકતામાં કોઈ સુધારો નથી થતો. બાકીના દરેક પાકમાં જમીનમાં રહી ગયેલા મૂળિયાઓમાંથી જમીનની ઉર્વરકતાને કંઈક ને કંઈક લાભ થાય છે. એની સામે આ બે પાકોમાંથી કોઈ લાભ નહીં થતો હોવાના કારણે આ બે પાકો મહત્તમ જ્યાં લેવામાં આવે છે ત્યાં ઉર્વરકતાની ઘટ નોંધપાત્ર રૂપમાં દેખાય છે. 3 થી 4 વર્ષ સતત ઉપરા ઉપર લેવામાં આવે તો એ પાક પણ ઉત્પાદનના હિસાબે લગભગ તળિયે જતો રહેતો હોય છે અને તેથી આ પ્રકારની પ્રક્રિયા, લીલા પડવાશની પ્રક્રિયા એ પાકની પેદાશની અપેક્ષાએ એ જમીનોમાં કરવી પડતી હોય છે. મિત્રો, આ જે પાક છે એ પાકને આપણે પાક નથી ગણતા, કારણ કે આપણા માટે એ નિંદામણ છે. આપણે એની જરૂરિયાતને આપણા આસપાસના જે પાકો છે, આપણે જે પાકોની ખેતી કરીએ છીએ એ ખેતીમાં એની સીધી જરૂરિયાત આપણને નથી દેખાતી, એટલે આપણે એના પરિચયમાં નથી, આપણે એનો ઉપયોગ નથી કરતા. જે વિસ્તારોમાં એનો ઉપયોગ થાય છે એ વિસ્તારોમાં આ બીજ બહુ અગત્યના છે અને તેથી આપણા ઘઉં કરતા પણ એનો ભાવ ઊંચો છે. અત્યારના દિવસોમાં પણ એના 1 મણના 800 રૂપિયાથી લઈને 1200 રૂપિયા સુધીના માર્કેટના ભાવ છે. તદુપરાંત જે રાજ્યોમાં ઘઉં અને ચોખાનો વધારે પાક લેવાય છે એ રાજ્યોની સરકારો આ બીજ પર ખેડૂતોને ખૂબ મોટી સબસિડી આપે છે. માનો કે હરિયાણા છે, પંજાબ છે, તો આ જે રાજ્યો છે, પશ્ચિમ બંગાળ છે, આંધ્ર છે, આ તમામ રાજ્યો પોતાના ખેડૂતોને લીલો પડવાશ લેવા માટે આ જે બીજ છે, ઈકડાના બીજ
અગર તો હિન્દીમાં એને ઢેંચા બોલવામાં આવે છે, એ ઢેંચાના 1 કિલોગ્રામના બીજ પર સરકાર 80% સબસિડી આપે છે. એક ખેડૂતને 1 હેક્ટરમાં કેટલું વાવેતર માટે કેટલું બીજ જોઈએ તો એનું પ્રમાણ 12 કિલોનું 1 હેક્ટરમાં સરકાર મૂકે છે, એટલે 12 કિલોની એની બેગ બને છે અને 12 કિલોગ્રામની બેગમાં સરકાર એના ભાવની સામે 80% જેટલી સબસિડી આપી અને ખેડૂતના ઘર સુધી પહોંચાડવાના કાર્યક્રમો સરકાર કરે છે. સરકાર માર્કેટમાંથી બીજ ખરીદ કરે છે અને ખેડૂતને 80%ની રાહત સાથે એટલા માટે વહેંચે છે કે ખેડૂત એનો લીલો પડવાશ કરતી વખતે ખર્ચમાં રાહત મેળવી શકે અને ખર્ચમાં રાહત મળવાના કારણે ખેડૂત પ્રોત્સાહિત થાય અને પ્રોત્સાહિત થઈ અને પોતાની જમીનમાં લીલા પડવાશ તરીકે ઢેંચા એટલે કે ઈકડાનું વાવેતર કરે અને એને જમીનમાં દબાવી અને જમીનની ઉર્વરકતામાં સુધારો કરે. મિત્રો, આપણે સામાન્ય રીતે જોઈએ તો આ એક એવા છોડ છે કે સ્વાભાવિક રીતે આપણે માત્ર એક જ છોડની જે શીંગો આવે છે, પુખ્ત ઉંમરનો છોડ હોય અને એને કાંઈ ખાસ નુકસાન બીજું કંઈ ન થયું હોય તો એના પર જે શીંગો હોય છે, એક છોડ પરની શીંગોને આપણે એકઠી કરી અને એમાંથી જો બીજ કાઢવાનો પ્રયાસ કરીએ તો એક છોડમાંથી જ લગભગ 250 ગ્રામ જેટલા દાણાઓ મળે છે. સામાન્ય છોડ હોય તો પણ ખૂબ મોટો થઈ ગયેલો છોડ હોય અને એની તમામ શીંગો જો એકઠી કરીએ તો એક જ છોડમાંથી 500 ગ્રામ જેટલા દાણાઓ મળવાની શક્યતા છે. મિત્રો, અને આ એક કિંમતી દાણા છે. સ્વાભાવિક રીતે આપણને બધાને એવું પણ થાય કે આનું વેચાણ ક્યાં, તો એના વેચાણ માટે એનો વિસ્તાર, એનું માર્કેટ હોય છે. આપણા ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના કેટલાક માર્કેટ યાર્ડમાં એનું વેચાણ થાય છે, કારણ કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારના શેરડી પકવતા જે ખેડૂતો છે એ લીલા પડવાશનો પ્રયોગ કરતા હોય છે અને તેથી એમની જરૂરિયાતને ધ્યાનમાં લઈ અને એ વિસ્તારના વેપારીઓ માર્કેટ યાર્ડમાંથી આ બીજ ખરીદે છે અને એ બીજ ખેડૂતોને વેચે છે. પણ આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં એનો બહુ મોટો વેપાર નથી, પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, આ તમામ રાજ્યોમાં, હરિયાણામાં તો સૌથી વધારે, પંજાબ અને હરિયાણામાં સૌથી વધારે દરેક માર્કેટ યાર્ડમાં આનો વેપાર થાય છે. ખૂબ સારા ભાવ ખેડૂતોને મળે છે અને સરકાર પણ આનો લીલો પડવાશ ખેડૂતો કરતા રહે એને માટેની યોજનાઓ ચલાવે છે. મિત્રો, તો આપણે જેને ઈકડ કહીએ છીએ અને ઈકડો બોલી અને જેને આપણે એક નફરતના ભાવથી જોઈએ છીએ, જેને આપણે એક નડતરરૂપ વનસ્પતિના હિસાબથી મૂલવીએ છીએ, એ વનસ્પતિ અને એના જે બીજ છે, એના જે મૂળ છે અને એની જે કુદરતી સંરચના છે, એની અંદર જે ઉર્વરકતા છે, એનું જે મૂલ્ય છે, એ મૂલ્યને આપણે સૌ સમજી શકીએ અને આપણા મહત્તમ ખેડૂતો એને સમજી શકે એટલા માટે આપણે આજે એના પર આ વિડીયો બનાવીએ છીએ. મિત્રો, તો આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય. જય કિસાન, જય ભારત.